દાહોદના ચેનપુર ગામની પાનમ નદીમાં એક વ્યક્તિ તણાયો છે। ફાયર વિભાગ તરફથી સતત બીજા દિવસે પણ વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ફાયર વિભાગના 6 કર્મચારીઓ શોધખોળ કરી રહ્યા છે। ગુરુવારે ચેનપુર ગામના નદી ફળિયાનો એક યુવક તણાયો હતો। 30 વર્ષીય પોપટ સબુરભાઈ પાણીના વહેણમાં તણાયો હતો। તો રાણીપુરા ગામે જતા વચ્ચેથી જ નદી ક્રોસ કરવા જતા સમયે આ યુવક તણાયો હતો। તો હજુ સુધી ફાયર વિભાગ તેની શોધખોળ કરી રહી છે। લગભગ 6 જેટલા ફાયરના જવાનો આ યુવાનની શોધમાં લાગ્યા છે। ગઈકાલથી જ આ યુવાન જે નદીમાં તણાયો હતો હજુ સુધી તે લાપતા હોવાથી હજુ પણ ફાયર વિભાગના જે જવાનો છે તેઓ શોધખોળ તેમણે હાથ ધરી છે। 30 વર્ષીય પોપટ સબુરભાઈ નામનો જે યુવક હતો તે તણાયો છે। ચેનપુર ગામના નદી ફળિયાનો આ યુવક છે। રાણીપુરાથી જતા જે વચ્ચે નદી આવે છે તેને ક્રોસ કરવા જતા આ યુવક તણાયો હોવાની માહિતી સામે આવી છે।